નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સર્વેનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પેપર સેટનો આપણો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 28. શું છે કંઈક પ્રશ્ન? બીજાણુ નિર્માણ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ છે આપણું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ચેપ્ટરનું આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 10 માર્કની અંદર પૂછાવાનું છે. હવે આ 10 માર્કની પેટર્ન કંઈક બોર્ડે એવી આપી છે કે 3 માર્કના 2 પ્રશ્ન હશે, 2 માર્કના 2 પ્રશ્ન અને બીજું તમને હેતુલક્ષીની અંદર પૂછવાના છે. એમાંનો આ જે પ્રશ્ન છે એ 2 માર્કનો એક આઈએમપી પ્રશ્ન કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે. તો આ પ્રશ્નને આપણે સમજીએ. સૌપ્રથમ તો બીજાણુ નિર્માણ આ કેવી પ્રજનન પદ્ધતિ છે? તો કે પ્રજનન પદ્ધતિના 2 પ્રકાર છે. એક કેવી તો કે લિંગી અને એક કેવી તો કે અલિંગી. જે પ્રજનન પદ્ધતિમાં લિંગની આવશ્યકતા છે, 2 સજીવોની આવશ્યકતા છે અને પ્રજનન થાય છે તો આને લિંગી પ્રજનન કહે છે. જેમાં માત્ર એક જ સજીવની જરૂર છે અને પ્રજનન થઈ જાય છે તો આને કહેવાય અલિંગી પ્રજનન પદ્ધતિ. આપણી જે આ પ્રજનન પદ્ધતિ છે બીજાણુ નિર્માણ, આ કેવી છે તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ છે. હવે આની અંદર પ્રજનન કેમ થાય છે, કઈ રીતે આની પ્રક્રિયા થશે? સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે આ જે પદ્ધતિ છે એ કોની અંદર મને જોવા મળશે. તો એના અંદર આપણે એક્ઝામ્પલ લખવાના થશે. બ્રેડ મોલ્ડની અંદર. કોની અંદર જોવા મળશે? બ્રેડ મોલ્ડ. હવે આ પ્રક્રિયામાં થશે શું, કઈ રીતે પ્રજનન કરે છે ખાસ સમજજો. બાજુમાં તમે મસ્ત મજાનો ફોટોગ્રાફ જોવો છો, આવી જ રીતે કંઈક આનું પ્રજનન થાય છે. જો સમજો, અત્યારે તમારે સંપૂર્ણ ફોટો નથી જોવાનો, માત્ર હું અહીંયા જેટલી રચના દર્શાવું છું એટલું જ તમારે જોવાનું છે. આમાં તમને કંઈક લાલ કલરનો ભાગ દેખાતો હશે જેની ઉપર હું હવે રેડ કલરની લાઈન કરું છું. આ શું છે? લખેલું જ છે કવક તંતુ. રેડી. કવક તંતુના ઉપરના ભાગે શું નિર્માણ પામે છે? બીજાણુ ધાની. શું નિર્માણ પામે છે? બીજાણુ ધાની. સમજો, બીજાણુ નિર્માણ સમજીએ છીએ. બીજાણુનું નિર્માણ કેમ થાય છે અને પ્રજનન કેમ થાય છે, અલગ અલગ સજીવો ઉત્પન્ન કેમ થાય છે, આ સમજીએ છીએ. સૌપ્રથમ શું ઉત્પન્ન થશે તો કે કોઈ પણ બ્રેડ હશે. બ્રેડ તમે બધા ઓળખો જ છો. બ્રેડ થોડોક દિવસ સુધી જો તમે વાતાવરણમાં રહેવા દો તો એ બગડી જાય. એની ઉપરનો ભાગ સૌપ્રથમ લીલો થાય, પછી કાળો પડે. આમ કરતાં કરતાં સંપૂર્ણ બ્રેડ જે છે આ બગડી જાય છે. પણ એ બગડી નથી ગઈ. એની ઉપર કોણ આવી ગયું છે તો કે આ બીજાણુ નિર્માણની પ્રજનન પદ્ધતિ દ્વારા ઉપર ઈસ્ટ કે મોલ્ડ આવી ગયા છે. હેડે. હવે આ વસ્તુ આપણે અહીંયા સમજીએ છીએ કે કઈ રીતે આ પ્રજનન કરે છે. નીચેનો ભાગ જે છે કવક તંતુ. કવક તંતુનો ઉપરનો ભાગ એટલે કે બીજાણુ ધાની. હવે આ જે બીજાણુ ધાની છે એ કેવી છે તો કે ગોળાકાર છે. ગોળાકાર બીજાણુ ધાની. આ ગોળાકાર બીજાણુ ધાનીના અંદરના ભાગમાં શું આવેલા છે? શું આવેલા છે મિત્રો? બીજાણુઓ આવેલા છે. શું આવેલા છે? બીજાણુઓ. સમજો ખાસ. કવક તંતુ, કવક તંતુના ઉપરના ભાગમાં બીજાણુ ધાની અને બીજાણુ ધાનીના અંદરના ભાગમાં આજે તમને ટપકા 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 ઘણા બધા દેખાય છે. આ શું છે? બીજાણુઓ છે. તો આ બીજાણુ નિર્માણ પામ્યા બાદ શું થશે તો કે ઉપરનું જે આ ગોળક છે, જે આપણી બીજાણુ ધાની છે, એ તૂટશે, બ્રેક થશે. બ્રેક થઈને શું થશે તો કે એની અંદર રહેલા બીજાણુઓ નીચે ખરી પડશે. નીચે ખરી પડશે એ ભેગું તરત જ અહીંથી ઉત્પન્ન થશે નવું કવક તંતુ. કવક તંતુમાંથી ઉત્પન્ન થશે બીજાણુ ધાની. બીજાણુ ધાનીના અંદરના ભાગે ઉત્પન્ન થશે બીજાણુ. અને આ બીજાણુ શું થશે તો કે ફરી વાર પાછા બ્રેક થશે, નીચેના ભાગમાં પડશે અને ત્યાં શું થશે તો કે નવું પ્રજનન થશે. આ પ્રજનન પદ્ધતિ એટલે કેવી તો કે લિંગી પ્રજનન પદ્ધતિ. ઓકે. હવે આની અંદર એક ખાસ અગત્યની વસ્તુ તમારે એ સમજવાની છે કે નીચેનો ભાગ જે છે બ્રેડનો, તમને એક અલગ આકૃતિની અંદર સમજાવું. તમારે એક્ઝામમાં ડાયાગ્રામ જે દોરવાની થશે એ તમે કઈ રીતે દોરશો તો એ સમજવાનું છે. સૌપ્રથમ આપણે નીચે આ રીતની બ્રેડ દોરવાની છે. ત્યારબાદ શું કરશું તો કે એના ઉપરના ભાગે આ ટાઈપના કંઈક કવક દોરવાના થશે. કવક તંતુ જેને કહેવાય છે. ત્યારબાદ આનો ઉપરનો જે ભાગ છે ત્યાં કોણ આવેલું છે તો કે બીજાણુ ધાની. મિત્રો આ જે હું દર્શાવું છું પર્પલ કલરથી એ છે બીજાણુ ધાની. અને આ બીજાણુ ધાનીના અંદરના ભાગમાં કોણ આવેલા છે તો કે બીજાણુ આવેલા છે. આ બીજાણુ છે, આ પણ બીજાણુ છે.
ઓકે, આ ડાયાગ્રામ ક્લિયર થાય છે બધાને? હવે આના આધારે આપણે સમજીએ, આના નામકરણ કરીએ. પહેલાં તો તમારે એક્ઝામમાં જે દોરવાની છે એ આકૃતિના નામકરણ કરાવું છું. બ્રેડ, કવકતંતુ, બીજાણુધાની અને અંદરના ભાગે બીજાણુ. આ રીતની કંઈક આખી રચના છે. હવે શું થશે તો કે બીજાણુધાની બ્રેક થશે, તૂટશે. બીજાણુધાની જેવી બ્રેક થશે, જો સમજો આ બીજાણુધાની બ્રેક થઈ, બીજાણુધાની જેવી બ્રેક થશે એવા અંદરથી કોણ પડશે તો કે બીજાણુઓ જે છે એ નીચે પડશે. નીચે કયા ભાગમાં પડશે તો કે આ બ્રેડની સપાટી ઉપર પડશે. બ્રેડની સપાટી ઉપર પડશે એવું તરત જ અહીંથી નિર્માણ પામશે નવું કોણ? કવકતંતુ. પરંતુ મિત્રો આ જે કવકતંતુ છે ને, આ તમારે સમજવાનું છે, આ વંધ્ય છે. કેવું છે? વંધ્ય. એ પ્રજનન કરી શકવાનું છે નહીં, પ્રજનન નહીં કરી શકે. માત્ર એને એક આધાર આપશે. કોને આધાર આપશે તો કે બીજાણુધાનીને. એની અંદર કોણ નિર્માણ પામ્યું તો કે બીજાણુ. ઉપરથી બીજાણુ નીચે પડ્યું બ્રેડ ઉપર. ત્યાંથી શું થયું તો કે નવા પાછા બીજાણુઓ સર્જન પામી, નવા અલગ અલગ કવકતંતુઓ નિર્માણ પામતા ગયા અને આ આખી પ્રજનન પદ્ધતિ સફળ ગઈ. જેના કારણે આપણી સંપૂર્ણ બ્રેડ જે છે એ શું થાય છે તો કે બગડી જાય છે. પહેલાં થોડોક બગાડ આવે, ધીરે ધીરે કરતો બગાડ વધતો જાય છે. તો આ રીતની કંઈક આપણી આખી આ પ્રજનન પદ્ધતિ છે. જોઈએ ફરી એકવાર પ્રશ્ન શું છે? બીજાણુ નિર્માણ કેવા પ્રકારનું પ્રજનન છે તો કે અલિંગી પ્રજનન. શા માટે તો કે આમાં નર અને માદાની આવશ્યકતા નથી, માત્ર એક જ સજીવ આ પ્રજનન કરી દે છે. કોની અંદર થશે તો કે બ્રેડ મોલ્ડની અંદર. ઓકે, હવે કોણ કરશે તો કે ઈસ્ટ કરશે. હવે શું કામ થશે તો કે ઉપરનો ગોળાકાર ભાગ એટલે કે જે બીજાણુધાની છે એ તૂટશે. તૂટી અને શું થશે તો કે બીજાણુઓ નીચે પડશે. ત્યારબાદ તેમાંથી નવી કવકતંતુ નિર્માણ પામી અને તેમાંથી પાછું ફરીવાર આખું આ રીતનું ડાયાગ્રામ તૈયાર થશે. જોઉં અને તેના અંતે ડિફરન્સ શું આવશે? ફેર શું પડશે તો કે નીચેની જે બ્રેડ જશે એ આખી બ્રેડ શું થશે તો કે બગડી જશે. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારે 2 માર્કની અંદર કંઈક એની અંદર માત્ર આટલી માહિતી આપવાની થશે અને અતિ અગત્યનો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. થેન્ક યુ.